આપણે બનાવશું સરગવા બટેકાનું શાક. એના માટે 250 સરગવો લીધો છે અને 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તો અને ગેસ ચાલુ કરીને આપણે વઘાર કરીશું. ગેસ ચાલુ કરીને કઢાઈને કઢાઈ આપણે મૂકી દીધી છે ગેસ પર. હવે એમાં 2 ચમચા જેટલું તેલ રેડીશું. 2 ચમચા જેટલું તેલ રેડી થઈ ગયું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આમાં થોડી રાઈ નાખશું. રાઈ ફૂટવા લાગી છે. 1/2 ચમચી જીરું નાખશું. પાંચ ચમચી હિંગ નાખશું. લીલા મરચાં નાખશું. લીમડાના પાન નાખશું. એને હલાવી લઈશું. એક ટીસ્પૂન લસણની વાટેલું લસણ નાખશું. અને તેને હલાવી લઈશું. સરસ મિક્સ કરી લઈશું. હવે 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને આપણે થોડી વાર થવા દઈશું. ચણાનો લોટ ચડી ગયો છે. આમાં મસાલા કરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરા પાવડર, 1 ચમચી હળદર, 5 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ગરમ મસાલો. હવે બધું મિક્સ કરી લઈશું. હવે આમાં બટાકા એડ કરીશું. હવે સરગવો પણ એડ કરીશું. બધું મિક્સ થઈ ચૂક્યું છે. હવે આમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. હવે આને ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરી લઈશું. થોડીને તો શાક પ્રોપર ચડી ગયું છે. તમે જોઈ શકો છો. ચડી ગયું છે શાક. હવે આપણે આમાં ગાર્નિશ કરીશું. આનાથી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ગરમ ગરમ શાક સરગવા બટાકાનું તૈયાર છે. મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ પેટીમાં જરૂરથી જણાવજો. તમને સારો લાગ્યો હોય તો બી હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.